નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે બિગ ન્યૂઝ। પીએમ મોદીએ હુગલી નદીમાં હોડીમાં સવારી કરી। બંગાળ વોટિંગ પર CJIનું નિવેદન। ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાજનક સમાચાર। સોનાના ભાવમાં ઘટાડો। યુપીઆઈથી ઉપાડી શકશો PF। ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર આપીને 28 લાખ અને પાસપોર્ટ પડાવ્યા। હરભજન સિંહ સહિત આ AAP સાંસદો ભાજપમાં જોડાશે। 10 પાસ યુવકો માટે ગુડ ન્યૂઝ। આ બધું જ જાણીએ તે પહેલા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે બિગ ન્યૂઝ। RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે। કેન્દ્રીય બેંકે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી જાહેર કરી। RBIના આ નિર્ણય બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંક હવે બેન્કિંગ સેવાઓ પૂરી પાડી શકશે નહીં। નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન અને પાલન અંગેની ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ભવિષ્યની કાર્યવાહી ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે। પીએમ મોદીએ હુગલી નદીમાં હોડીમાં સવારી કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળની હુગલી નદીમાં બોટની સવારી કરી હતી। આ દરમિયાન તેમણે જાતે ફોટોગ્રાફી પણ કરી અને નાવિકો સાથે વાતચીત કરી। તેમણે નાવિકને 1000 રૂપિયા પણ આપ્યા હતા। પીએમએ એક્સ પર તસવીરો શેર કરતા લખ્યું, દરેક બંગાળી માટે ગંગાનું ખૂબ જ ખાસ સ્થાન છે। એ કહેવું ખોટું નહીં હોય કે ગંગા બંગાળના આત્મામાં વહે છે। બંગાળ વોટિંગ પર CJIનું નિવેદન। બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં થયેલા બમ્પર વોટિંગ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ખુશી વ્યક્ત કરી છે। CJI સૂર્યકાંતે કહ્યું, રાજ્યમાં 52% વધુ મતદાન જોઈને ખુશી થઈ। વધુમાં તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જ્યારે હું સુપ્રીમ કોર્ટમાં એવા 71 લોકોની અરજી પર સુનાવણી કરી રહ્યો હતો જેમને વોટર લિસ્ટથી બાકોટર લિસ્ટથી બાકાત કરી દેવાયા છે, તેઓએ મને બંગાળ ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ કરી। ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો નિર્ધારિત સમય પૂર્ણ થયો છે। આ સાથે જ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા જાહેર પ્રચાર, સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ મુકાયો છે। ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએથી રાજકીય પાર્ટીઓના તમામ બેનરો તથા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાજનક સમાચાર। હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે। ફેબ્રુઆરીમાં શરૂ થયેલા US-ઈરાન યુદ્ધને કારણે દરરોજ પસાર થતા 140 જહાજોની સંખ્યા ઘટીને હવે માત્ર 5 રહી ગઈ છે। હાલમાં જહાજો ઓમાન અને ઈરાન નજીકના મર્યાદિત માર્ગોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિમાં ઈરાનનું અમેરિકી પ્રતિબંધો હેઠળનું નિકી ઓઇલ ટેન્કર પણ સામેલ છે, જે કોઈ ચોક્કસ ગંતવ્ય વિના આગળ વધી રહ્યું છે। સોનાના ભાવમાં ઘટાડો। આજે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,53,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,40,790 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,53,590 છે। ત્યારે ચાંદીનો ભાવ ઘટીને 2,59,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે। યુપીઆઈથી ઉપાડી શકશો। PFEPFO તેના કરોડો એકાઉન્ટ યુઝર્સ માટે મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે। મે મહિનાથી PFના પૈસા ઉપાડવા હવે સરળ થઈ જશે। મે મહિનાના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા PF ટ્રાન્સફર સર્વિસ શરૂ થઈ શકે છે। UANથી લોગિન, OTP વેરિફિકેશન બાદ સીધા યુપીઆઈથી પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે। કર્મચારી કુલ PF રકમનું 75% લઈ શકશે। નવી ડિજિટલ સિસ્ટમ CTIS 2.0 હેઠળ આ ફેરફાર થઈ રહ્યો છે। ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર આપીને 28 લાખ અને પાસપોર્ટ પડાવ્યા। ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સીના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે।
SM વિઝા કન્સલ્ટન્સીના એજન્ટ ધ્રુવ સંજયભાઈ પ્રજાપતિએ ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર આપીને એક યુવક પાસેથી 28 લાખ રૂપિયા અને 6 અસલ પાસપોર્ટ પડાવી લીધા હતા. મૂળ વડોદરાના વિશાલ મહેન્દ્રભાઈ સથવારાએ ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. હરભજનસિંહ સહિત આ AAP સાંસદો ભાજપમાં જોડાશે. રાઘવ ચડ્ઢાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમને PM મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના 2/3 સાંસદો તેમની સાથે ભાજપમાં જોડાશે. આ સાંસદોમાં હરભજનસિંહ, રાજીવ ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલનો સમાવેશ થાય છે. રાઘવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે સંસદીય પ્રક્રિયા મુજબ 2/3 સાંસદો ભાજપમાં જોડાશે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર મોકલ્યો છે. 10 પાસ યુવકો માટે ગુડ ન્યૂઝ. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર છે. CRPF દ્વારા કોન્સ્ટેબલ, ટેકનિકલ અને ટ્રેડ્સમેન પદ માટે કુલ 9,195 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 19 મે 2026 છે. વય મર્યાદા 18 થી 27 વર્ષ છે. લાયકાતમાં ધોરણ 10 પાસ અને અમુક પોસ્ટ માટે ITI જરૂરી છે. crpf.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ફરી શકાશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.